ચોક્કસ પાર્ટીમાં જો આપની મા બહેન કે દીકરી હોય તો તમને રાત્રે આજે ઊંઘ નહીં આવે એવો એક પત્ર ચોક્કસ પાર્ટીના નેતાઓ સુધી પહોંચ્યો છે। પત્રમાં લખેલા લખાણને સાંભળી ચોક્કસ પાર્ટીના ડોક્ટર શ્રીમાન પર શંકા પેદા થશે એ પણ સ્વાભાવિક છે। અને આ પત્રકાંડની ઘટનાને હું શા માટે કવર કરી રહ્યો છું અને એ આપને વાત હું છેલ્લે કરીશ। પત્રમાં શું લખ્યું છે શબ્દશઃ સાંભળો, તેની વાત આપણે પહેલા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। શરાબ, સબાબ અને કબાબના શોખીન ચોક્કસ રાજકીય પાર્ટીના પ્રદેશના હોદ્દેદાર ડોક્ટર શ્રીમાન પોતાના રંગીન મિજાજ માટે આમ તો ચોક્કસ પાર્ટીમાં આગવી ઓળખ ધરાવે છે અને ચોક્કસ પાર્ટીના જવાબદાર પદાધિકારીઓ આ તથ્ય પણ જાણે છે, છતાં પક્ષની ખરડાતી છબીને રોકી શકતા નથી, કેમ કે ડોક્ટર શ્રીમાન એક ચોક્કસ પાર્ટીના કદ્દાવર નેતાના ચારેય હાથ માથે ધરાવે છે। આ પહેલા પણ ડોક્ટર શ્રીમાનના ઘણા સેક્સ કાંડ બહાર આવેલા, પણ નાણાં અને સત્તાના જોરે દબાવી દેતા બળાત્કાર કેસમાં પણ પીડિતાએ ડોક્ટર શ્રીમાન અને તેમના દ્વારા સંચાલિત પર બળાત્કાર થયેલ તેવું જાહેરમાં બોલતા તેને પણ પોલીસની ધાકધમકી આપી દબાવી દીધા હતા। મહિલા મોરચાના કાર્યકર અને હોદ્દેદારોને મોડી રાત્રે ફોન કરવા, સરકારમાંથી કામ અપાવવાની લાલચ આપતા, મહિલા કાર્યકરને ઊંચા હોદ્દાની લાલચ આપી, પોતે ચોક્કસ પાર્ટીના પ્રદેશના કદ્દાવર નેતાના વિશ્વાસુ છે એવું જણાવી ખાતેના પોતાના બંગલે બોલાવી અને આ મહિલા કાર્યકરોને મજબૂરીનો લાભ ઉઠાવી પોતાની અને સાથે રહેલા મિત્રોની હવસ સંતોષતા અને આ મહિલાઓ તથા સાથે રહેતા સાથીદારોની સાથે માણેલા અંગત પળોના ખાનગી વિડીયો પોતાની સાથે રહેલા માણસો દ્વારા જ ઉતારી પોતાની પાસે રાખી મૂકતા અને આ મહિલાઓ તેમને ક્યારેય બ્લેકમેલ ન કરે એવા હેતુથી સેક્સ સીડી પોતાની પાસે રાખવાની ટેવ ધરાવતા। ચોક્કસ પાર્ટીના મહિલા મોરચાની અનેક મહિલાઓ ડોક્ટર શ્રીમાનની વાતોમાં આવી હવસનો શિકાર બનેલ છે, પણ પોતાની અને પરિવારની આબરૂની બીકે જાહેરમાં આવી બોલવા માંગતા નથી, કેમ કે તેઓને પણ છુપા કેમેરાથી અંગત પળોની વિડીયો શૂટિંગની બીક બતાવી રાખેલ છે। એક અઠવાડિયા પહેલા ગામના કમલેશ ડોક્ટર શ્રીમાનના આવા કાળા કામનો સાગરીત છે અને મહિલા શિકાર શોધીને પૂરા પાડવાનો દલાલ છે। હસુ ડોક્ટર શ્રીમાનનો સાગરીત અને વાઘજી ડોક્ટર શ્રીમાનનો સાગરીત। આ વ્યક્તિઓ ડોક્ટર શ્રીમાન સાથે અનેક મહિલાઓ સાથે રંગરેલિયાઓ મનાવતા અને આ અંગત પળોની વિડીયો સીડી ઉતારતા અને ડોક્ટર શ્રીમાનની સૂચનાથી સાચવીને પોતાની પાસે રાખતા। હલકા કામ કરનારાના વિચારો પણ હલકા જ હોય એમ આ ગેંગના કોઈ સભ્યને મનમાં નબળો વિચાર આવેલો અને ડોક્ટર શ્રીમાનને આ સેક્સ સીડીની વાત કરી મોટી રકમની માંગણી કરેલ અને આ રકમ નહીં આપો તો ડોક્ટર શ્રીમાનના સેક્સ કાંડની સીડી જાહેર કરવા બીવડાવવામાં આવતા હતા, જેથી ડોક્ટર શ્રીમાનને પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા પોતાના રાજકીય ગુરુના શરણે આ ગેંગ સામે મારી ખોટી સેક્સ કાંડની સીડી બનાવી ખંડણી માંગી ખોટી વાતો કરી પોતાને બ્લેકમેલ કરે છે તેવું સાબિત કરી સત્તાના જોરે કોઈ પણ જાતની લેખિત ફરિયાદ આપ્યા વગર પોલીસ દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ મોડી રાત્રે કમલેશ, હસુ, વાઘજી વગેરે ડોક્ટર શ્રીમાનના જ સેક્સકાંડના સાગરિકોને ઉપાડ્યા અને આ સીડીનો નાશ કરવા તેમને મજબૂર કરેલ અને સીડીનો નાશ કરે નહીં તો તેમની સામે કોઈ ગુનો દાખલ થશે। જો ગુનો દાખલ ન કરવો હોય તો સેક્સકાંડની સીડીનો નાશ કરવો પડશે। આમ પોલીસ દ્વારા દમદાટીથી પતાવટ કરેલ અને વધુ એક સેક્સકાંડ બહાર આવતા પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી રોકી દીધેલ છે, પણ આવી તો તેમને અનેક પૂર્વ સાથીઓ પાસેથી વિડીયો ક્લિપ ફરે છે। આ પૂર્વ સાથીદારોને ડોક્ટર શ્રીમાન ક્યાં સુધી રોકતા રહેશે સવાલ કર્યો છે એ તો આવનારા સમય જ કહેશે, કેમ કે પાપ છાપરે ચડીને પોકારે। ગાંધીનગરના રાજકીય વર્તુળોના મુખેથી થતી ચર્ચાઓ મુજબ ગામના એક મહિલાને હોદ્દો આપવાની લાલચ આપી ગાંધીનગર બોલાવી તેમની સાથે મજબૂરીનો ગેરલાભ લઈ શરીર સુખ માણતા અને છેલ્લે આ મહિલાને હોદ્દો
ન મળતા તેમને જાહેરમાં બળાપો કાઢેલ અને ચોક્કસ પાર્ટીના જવાબદારોને આ અંગેની મૌખિક ફરિયાદો પણ આ મહિલા દ્વારા કરવામાં આવેલ, પરંતુ રાજકીય જોરે આ મહિલાનું મોઢું બંધ કરી સંપૂર્ણ સેક્સ કાંડને દબાવી દીધેલ. રાજકોટમાં ગત નવરાત્રીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં એક ભદ્ર સમાજના ખ્યાતનામ જનરલ સર્જન ડોક્ટરના ધર્મપત્નીને દાંડિયા રાસમાં પ્રથમ ઇનામ આપી તેમની સાથે સુંવાળા સંબંધ બાંધતા પરિવારના સભ્યોને ખ્યાલ આવી જતા જાહેરમાં ખૂબ મોટો હોબાળો પણ થયેલ અને સ્ત્રીના પરિવારે આબરૂની બીકે જાહેરમાં કંઈ બોલવાની તૈયારી નહીં બતાવતા આ સમગ્ર પ્રકરણ સમાજના અગ્રણીઓએ બંધ બારણે સંકેલી ડોક્ટર પરિવારને ડોક્ટર શ્રીમાનની રાજકીય વગની બીક બતાવી બેનું સંકેલાવી લીધું હતું. આ બધું જ લખ્યું છે એક એવા પત્રમાં. હજી આપણે આગળ વાંચીએ શું છે. આવા તો અસંખ્ય સેક્સ કાંડની ક્લિપો તેમના સાથી મિત્રો પાસે ફરે છે, જે સમયની રાહ જોઈને બેઠા છે અને ક્યારેય પણ મોટો ધડાકો કરી શકે છે, પણ હાલ ડોક્ટર શ્રીમાનના રાજકીય સંબંધોથી ડરીને બેઠા છે. આવા પત્રનો મર્મ એવો છે કે એક ચોક્કસ રાજકીય પાર્ટીના ડોક્ટર શ્રીમાન ચોક્કસ હોદ્દો ધરાવે છે અને ચોક્કસ દિગ્ગજ રાજનેતા સાથે અંગત કરોબો ધરાવે છે તેવું બતાવી મહિલાઓનું શોષણ કરી રહ્યા છે. અને આ શોષણ મામલે પાંડો ફૂટ્યો હતો તો પોલીસ દ્વારા દબાવવામાં આવ્યો, કારણ કે તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા. હવે આ સમાચારમાં મેં ચોક્કસ એટલે પાર્ટીનું નામ બદલ્યું છે, .., એટલે ગામના નામ, કેટલીક મહિલાના નામ, કે પછી ચોક્કસ એવા સ્થળના નામ, સંસ્થાના નામ અને એવી કેટલીક વ્યક્તિ કે વિગતના નામ છુપાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે આ વિશેના પુરાવાની હજુ અછત છે. પણ જે પ્રમાણે અમારા સૂત્રો કહે છે એ પ્રમાણે આ ઘટનામાં સાવ શૂન્ય તો નથી, ધુમાડો નીકળ્યો છે, આગ લાગી જ હોવી જોઈએ અને આ બાબતે તપાસ થઈ જ હોવી જોઈએ. પરંતુ આ પત્ર એ ચોક્કસ પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ સુધી પહોંચી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ બોલતું નથી અને ડોક્ટર શ્રીમાનની કચેરી ખાતે હજુ પણ દિગ્ગજ લોકોના આગમન થાય છે અને ત્યાં તેઓ મોજથી મજાક કરી રહ્યા છે, કારણ કે આ પત્રમાં જેમ આરોપ છે તેમ સીડીનો નાશ થઈ ગયો છે, પરંતુ પત્રમાં લખ્યું છે હજુ કેટલાક પાસે કેટલુંક મટીરિયલ પડ્યું છે. હવે આ સમાચાર આપણે એટલા માટે કરીએ છીએ એ મહિલાઓ માટે કે જે મહિલાઓને લલચાવી, ફોસલાવી, મજબૂરીવશ કરી અથવા તો ડરાવી ધમકાવી ચૂપ કરવામાં આવી છે, અથવા તો એ મહિલાઓને એમ હોય કે અમારી સીડી જાહેર કરી દેશે, તો એ મહિલાઓ માટે કે આ રાજ્યમાં પોલીસ હજુ પણ જીવે છે. જો તમને ડર લાગે છે, શરમ આવે છે, શરમ અનુભવો છો, તો તમે પત્રકારોનો સંપર્ક કરી શકો છો, તેમની પાસે જઈ મદદ માંગી શકો છો અને તેઓની મદદથી પણ તમે આ ડોક્ટર શ્રીમાનના કાંડને ખુલ્લા પાડી શકો છો, જેથી મહિલાઓ રાજનીતિમાં સરખી હિસ્સેદારી મેળવવા જાય ત્યારે તેમની સાથે બીજું કાંઈ ન થઈ જાય જે ન થવું જોઈએ. સાચી વાત છે. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું ને કે હવે તમે આ વાંચી, જો તમારા મા, બેન કે દીકરી ચોક્કસ પાર્ટીમાં કાર્ય કરતા હોદ્દેદાર કે કંઈ પણ સભ્યપદ પણ ધરાવતા હશે તો તમને રાત્રે ઊંઘ નહીં આવે, કારણ કે આપણને ડર લાગે કે આપણી બહેન દીકરીઓ સાથે તો ડૉક્ટર શ્રીમાને કંઈ નહીં કર્યું હોય ને. ખેર, આ સમાચાર બાબતે તમારું શું મંતવ્ય છે, તમારું શું કહેવું છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પુરાવા મળે છે તો આ ચોક્કસને પણ હટાવીશું, .ને પણ હટાવીશું અને પ્રયત્નશીલ છીએ કે આ બાબતે અમારી પાસે કંઈક કોન્ક્રીટ હાથ લાગે અને અમે .., હટાવવા માટે તૈયાર રહીએ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને